फ्रेंड्स, जय स्वामीनारायण, जय श्री कृष्ण, राम राम। आज આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર। ડ્રેગન ફ્રૂટ ઉતરે છે એટલા માટે તો તમે જોઈ શકો છો આ આપણા ડ્રેગન ફ્રૂટ ભરવાનું ને ગ્રેડિંગ કરવાનું ને બધું કામ ચાલુ છે, ઉતારવાનું નહીં। તો આપણે થોડીક વાર રહીને વિડીયો સ્ટાર્ટિંગ કર્યો। આપણે જરા ઘણા બધા ભેગા થઈ ગયા હતા ભરવા માટેનો ડ્રેગન ફ્રૂટ, એટલા માટે તો જુઓ આવડા બધા આપણે ઉતારે। આજે કદાચ 2-2.5 ટન જેવા ઉતરશે ડ્રેગન ફ્રૂટ। જેટલો ઉતરશે એટલો આજે અને બીજા કાલે ઉતારશું। તો અત્યારે ભરવાનું કામ ચાલુ છે, તો મમ્મી પપ્પા ને બધા ઘરના ભેગા થઈ અને ઉતારે છે અને હું એકલી અન્યાકને ગ્રેડિંગ કરું છું ને અન્યાકને દિવ્યા જો સ્ટેન્ડ ને એ બધું રમે છે ઓટલા ઉપર બેસીને। મસ્ત મજાનું પેડ છે, મસ્ત છાયાવાળું ચીકુના ઝાડ નીચે જો અઢીટો પાથરી અને અમે ડ્રેગન ફ્રૂટ ભરી એટલે ગરમી ન થાય અને કુદરતી હવા હાલી આવે, ઠંડો ઠંડો પવન। તો ચાલો હું કેવી રીતે ભરું છું એ બધું તમને બતાડું વિડીયાની અંદર। આપણે આવા મોટા મોટા ફટોફટ ભરતા આવી જવો। આપણે હાથમાં લઈને એટલે આપણે ખબર જ પડે આવે કે આ મોટું છે ને આટલા ગ્રામનું છે। તો આવી રીતે આપણે ફટોફટ કેરેટ ભરવાના છે। આપણે 17 કિલોના કેરેટ ભરવાના છે। પહેલાં આપણે નાનકડા કેરેટ ભરતા 10 કિલોના, પણ 2 વખત થયા કે આપણે ઓલો કેરેટ ભરી છે મોટા। તો ફટોફટ આપણે કેરેટ ભરી લઈ। થોડોક આપણે ફરી સેટિંગ ને બધું કરવા પાછળ રહી ગયો ભરવામાં। હા જો આમાં દિવ્યા પણ મોટા મોટા ગોતે છે અને કહે છે કે આ મોટા મોટા। તો આપણે આવી રીતે ફટોફટ ભરી લઈ। બહુ મોટા મોટા અને સરસ મજાના છે। તમને બધાને એમ થતું હશે કે હવે કાચા કાચા કેમ ઉતારે છે, પણ આ પછી ને 2 કે 3 દિવસ રહીને પાકી જાય, કારણ કે માણસો સુધી પહોંચે ત્યાં સુધી માણસોને પાકેલા મળે। કારણ કે છેટ આપણા ભાવનગર, અમદાવાદ ને એ બાજુ જાય ગાડી આખી ભરાઈને તો પાકતા હાલો જાય। તો જો અમુક ઘણા બધો પાકી ગયો છે। આ બધો છે ને આ બધો એકદમ રેડ થઈ જશે। તો આપણે આવી રીતે છે ને તે બધો કેરેટ ભરી લેવાનો છે। આપણો કેરેટનો ઢગલો છે, જો ભાઈ આવી ગયા છે નાખવા અને નાખી અને જાય છે। ભાઈ નાખતા આવે આપણે ભરતા આવીએ, એવું બધું કામ ચાલુ છે વાડીએ। અને જો આપણે ફાઇનલી આખું કેરેટ ભરી લીધું છે। આયરું મારી પાસે તો અવડું ઊંચું એ નથી થતું। તો આપણે ફટોફટ આવી રીતે આખું કેરેટ ભરી લેવાનું છે આપણે। અને દિવ્યા જો અને આકને આવી ગયો છે વાડીએ। દિવ્યાના ડ્રેગન ફ્રૂટ ઉતારવાના છે આખી વાડીમાંથી, એટલે તો આપણે 2 દિવસ ઉતારશું ડ્રેગન ફ્રૂટ। આજે જેટલા ઉતરે એટલા, બીજા કાલે, એવી રીતે આપણે 2 દિવસ ઉતારવાના છે ડ્રેગન ફ્રૂટ। એવું કાંઈક કામ ચાલુ છે, તમે જોઈ શકો છો। હજી તો ઢગલો ઓછો છે, ઘણા બધા ભરાઈ ગયા। નહીતર તો પેલા બહુ મોટો ઢગલો હતો ત્યારે હું ભરતી હતી। પછી વિડીયો હું થોડીક વાર રહીને આપણે સ્ટાર્ટિંગ કરીએ વિડીયાની, અને કેવી રીતે એને ઉતરે છે ડ્રેગન ફ્રૂટ એ પણ તમને આગળ જોવા મળશે। આગળ હું ક્લિપ નાખી દઈશ કે કેવી રીતે ડ્રેગન ફ્રૂટ બધા લોકો ઉતારે છે તો એ પણ તમે જોજો। અને સાથે મારો વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં કરજો। કોમેન્ટ કરજો બધા કે તમને મારો વિડીયો કેવો લાગે છે। જો આ બધો આપણે કેરેટ ભરી નાખ્યો છે ડ્રેગન ફ્રૂટનો। આ બાજુ ખાલી કેરેટ બધો સામે પડ્યો છે। એકને જો દિવ્યા કેરેટ ઉપર બેઠો છે। 4 કોર આપણે કેરેટ ભરીને રાખ્યો છે યાર, કારણ કે બહુ મોટા કેરેટ છે તો મારી પાસે ઉપડે નહીં, એટલે પછી વળી થોડીક વાર રહી અને જે ભાઈ નાખવા આવે એ વળી ગોઠવી દે મને। તો તમે જુઓ કેટલો બધો કેરેટ છે ને આટલો મોટો ઢગલો છે એ આપણે ભરવાનો છે। તો હું થોડોક વિડીયો સ્ટાર્ટિંગ કરી લઈ, પછી ફટોફટ ભરવા માંડી। ને જુઓ કેટલો મસ્ત મજાનો છાંયો છે ચીકુનો, અને ચીકુના છાયા નીચે બેસી અને આપણે ડ્રેગન ફ્રૂટ ભરી છીએ।
જો કેટલો સરસ મજાનો છાંયો છે ચીકુના ઝાડનો, અને ઠંડો ઠંડો પવન આવે છે. તો આપણે કામ પણ ઘણું બધું ઉકલે છે. તો એમ થાય છે કે આપણે ફટોફટ કામ પૂરું કરી લઈએ, કારણ કે ટાર્ગેટ એટલો છે કે મમ્મી ને પપ્પાને ઉતારી લઈને એના ભેગા મારા કેરેટ પણ ભરાઈ જાય, એટલો ટાર્ગેટ છે મારો. ને કોમેન્ટ ને બધા કેવી રીતે ઉતારે છે, 4 જણા ઉતારે છે અને હું એકલી ભરું છું, એવું કામ ચાલુ છે. કારણ કે ભરતા તો એટલી બધી વાર ન લાગે, તો કારણ કે થોડી ઘણી હું આગે પાછી રહી જાઉં તો પછી જીગર કે મમ્મી કે એ વારી ભેગા થઈને મને હેલ્પ કરે ભરવામાં. કારણ કે હું એને ઉતારવામાં હેલ્પ ન કરી શકું, કારણ કે જો હું ઉતરાવું ડ્રેગન ફ્રૂટ તો ભરે કોણ, એટલા માટે તો હું એકલી બધા ભરું અને એ 4 જણા થઈ અને ઉતારે. તો જો 4 જણા થઈ અને એટલો ફટોફટ ઉતારે છે કે હું પોતી નથી વળતી, કારણ કે થોડુંક મને આવવામાં ઘરેથી લેટ થઈ ગયું હતું એટલા માટે. તો ફટોફટ આપણે ડ્રેગન ફ્રૂટ ભરી લઈ, ચાલો વળી થોડીક વાર રહીને મળીએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર વહેલી સવારે ડ્રેગન ફ્રૂટ ઉતારવા માટે. તો સરસ મજાના આપણા ડ્રેગન ફ્રૂટ પાકી ગયા છે. તમને મારી પાછળ દેખાતા જ હશે કે રેડ કલરના જે પાકી ગયા છે, અમુક અમુક ફૂલ ખીલ્યા છે. તો ચાલો તમને નજીકથી બતાડી દઉં ડ્રેગન ફ્રૂટ પાકેલા. જોવો આ પાકેલા ડ્રેગન ફ્રૂટ અમારા મસ્ત મજાના લટકેરા. મોર્નિંગ છે, કેવા મસ્ત મજાના રેડ કલરના લટકે છે. હજી વહેલી સવાર છે એટલે જુઓ ફૂલ ને ખીલેલા જ છે મસ્ત. જવાયરું આ ફૂલ ખીલેલું છે અને અંદર ભમર્યું ને મધમાખી ને ફરે છે. જો કેટલું મસ્ત મજાનું ખીલેલું છે ફૂલ. 2 ફૂલ ખીલેલા, ઘણા બધા ફૂલ ખીલેલા હે. અમુક અમુક જગ્યાએ બહુ હોય, અમુક જગ્યાએ ઓછો હે, અમુક જગ્યાએ જુઓ ડ્રેગન ફ્રૂટ ને એ લટકેરા રેડ કલરના. ઉતારવાનું પણ કામ ચાલુ છે. ડ્રેગન ફ્રૂટ બહુ બધા હે, હજી થોડોક બીજા આપણે 1.5 ટન 1.5 ટન જેવો કાલે ઉતારી લીધો. આજે કદાચ 1.5 ટન જેવો ઉતરશે. જો તમને નજીકથી બતાડી દઉં. ઘણા બધા લોકોને એવું થાય કે ડ્રેગન ફ્રૂટ થાય કેવી રીતે, તો તમે જુઓ આવી રીતે થાય ને, જો આવી રીતે લટકેરા, કેટલા સરસ મજાના લટકેરા. તો જો ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું પણ કામ સ્ટાર્ટ થઈ ગયું છે. તો આપણે ફટોફટ મમ્મી પપ્પા પાસેને જોઈ આવી જીગરને બધા કેવી રીતે ઉતારેલા, સાથે તમને પણ બતાવી દઉં કે કેવી રીતે એ લોકો ડ્રેગન ફ્રૂટ ઉતારે છે. મસ્ત મજાનો બગીચો લાગે છે, થોડો થોડો ફૂલ ને બધું ખીલેલું છે, એટલે બહુ મજા આવે છે જોવાની. તમે પણ ક્યારેક અમારા ફાર્મનું વિઝિટ કરજો. અત્યારે ડ્રેગન ફ્રૂટ છે, દિવાળી સુધી ઉતરશે. તો કોઈને પણ ખીલેલા ફૂલ કે જવો તો આવી જાજો અમારા વાડીએ. પણ એ શરત છે કે તમે વહેલા આવો ને 7-8 વાગે તો તમને ખીલેલા ફૂલ જોવા મળે, નહીંતર મળે નહીં ફૂલ જોવા ખીલેલા. તો કેવી રીતે મસ્ત મજાના ખીલેલા હે, કેવા મસ્ત મજાના. જો ફૂલ કેટલું મસ્ત લાગેલું ખીલેલું. આવી રીતે ઘણા બધા ફૂલ ખીલ્યો છે આજે, જુઓ. હજી બહુ બધી વહેલી સવાર હોય ને તો મધમાખી ને બધું જોવા મળે. તો જો કેટલું મસ્ત રીતે ફૂલ ખીલેલું હોય. આખું આવું લાંબુ ફૂલ થાય ને ફૂલમાંથી ફૂલ એક આજે ખીલ્યા છે, હવે કાલે છે ને બુજાઈ જશે. એક જ દિવસ ફૂલ ખીલે, જેટલો ખીલવાનો હોય ને એટલે એક જ દિવસમાં ખીલે. મારા મમ્મી ફૂલ કેરેટ ભરીને આવે છે ડ્રેગન ફ્રૂટનું. તો જો કેટલું ફૂલ છલો છલ ભરેલું છે. અને હવે ઠલો હશે અને એકને બહુ બધો ઢેગલો થઈ ગયો હે, થોડું આપણે આવવામાં લેટ થઈ ગયું એટલે એ ડ્રેગન ફ્રૂટ ઠલવાઈ ગયા બધા. જય સ્વામિનારાયણ દિવ્યા, ગુડ મોર્નિંગ.
જો માં દિવ્યા નવી મોટી ટોપી પહેરીને આવે જાય છે ડ્રેગન ફ્રૂટ ઉતારવા માટે. હે દિવ્યા? અરે વાહ, નવી ટોપી મસ્ત લાગે રી તારી. જય દિવ્યા જાય છે ટોપી પહેરીને પડવામાં. ટુટુક 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 કરતો કેવો ચાલ્યો જાય છે. જો પાછું વરીને જોવે. તો ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું કામ ચાલુ છે. શૈલેષભાઈ ને જીગન બધા લોકો ડ્રેગન ફ્રૂટ ઉતારે છે. તો કેવી રીતે ઉતારે છે એ બધું હું તમને બતાડું તેમની નજીક જઈ અને. જય સ્વામિનારાયણ જીગર. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કામ ચાલુ હે? કાતર ને ડોલ ને બધું લઈને ડ્રેગન ઉતરે છે. ડ્રેગન ફ્રૂટ ઉતરે રા. સાઈઝ જોઈ લો, સાઈઝ કેટલી સાઈઝ બહુ મોટી મોટી એ આપની. તો તમને નજીકથી બતાડ, બહુ મોટી એ સાઈઝ. જીગર એક ઝાડમાંથી કેટલા કિલા ઉતરે રા આપણા ડ્રેગન ફ્રૂટ? એક પોલમાંથી 5 કિલા. 5 કિલા. આ તો નાનકડા એટલે 5 કિલા ઉતરે રા ને. આપનો જૂનો બગીચો એમાંથી તો બહુ ઉતરતો હશે કા? ઘણા ઉતરે. બીજું શું કહો છો? આજે કેટલા ઉતારવાના હે આપણે? આપણે કાલે 2 ટન ઉતારે ને આજે 1 ટન ઉતારવાના. ઓહો, કેટલી વાર લાગશે ઉતારતા? બપોર સુધી ઉતરી 12 વાગે ઉતરી 12 વાગ્યા સુધી ઉતારશી. જો ને કેરેટ ભરાય છે. બધા આવી રીતે કેરેટ ઠલવતો આવશે ડોલું કેરેટમાં. અને મમ્મી જે હમણાં માથે ચડાવશે કેરેટ. હવે જીગર ચડાવે છે મમ્મીને કેરેટ માથે. ચડાવાઈ ગયું અને મમ્મી હવે જાય છે કેરેટ લઈને પેડમાં નાખવા. હા જો પેલો નંબર શૈલેષભાઈ ઉતારવામાં બધા કરતા આગળ. દોડતા જ જરા શૈલેષભાઈ. જય સ્વામિનારાયણ. જો આ બધા કેટલા બધા હે ડ્રેગન ફ્રૂટ. જો ટીંગેરા મસ્ત મજાના. બધા આપણે ઉતારી લેવાના. આ બધો બગીચો ખાલી થતો આવેલો આ બાજુ. અને ફૂલ પણ ખીલી ગયા છે. હવે જો બુઝાઈ ગયા. સવારના જ તમને બતાવે તો ફૂલ ખીલેલા ને હવે તડકો થઈ ગયો છે એટલે બુઝાઈ ગયા. બુઝાઈ કાતરથી કાપવાના છે. સ્પેશિયલ કાતર છે ડ્રેગન ફ્રૂટ ઉતારવાની. તો ઉતરી ગયું ફાઇનલી મસ્ત. મોજા છે. મોજા કાંટા ન વાગે એટલા માટે હાથમાં. આ પણ મોટું હે કા? અડધા કિલાના હશે કા? અડધા કિલાથી નીચે એની માલ આપણો. અડધાથી નીચે છે જ નહીં કા? તમે નાખો શું જીગર? કેવડા મોટા થાય કે ના મોટા નથી થતા? આપના કિલ્લામાં 2 આવે. આપણે સિક્રેટ રાખ્યું. સિક્રેટ રાખ્યું કોઈને નથી કહેતા કા? એવું ખાતર બનાવીને નાખી આપે. ઓર્ગેનિક. તો જો અત્યારે ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું કામ ચાલુ છે. અને આપણે અધ વચ્ચે જરાક વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા. હવે આપણે વળી પાછળ કામ કરવા માંડી જશું. આપણે કેરેટ ભરવાના છે. તો આપણે ફટોફટ કેરેટ ભરવાનું કામ સ્ટાર્ટ કરી દઈશું વળી પાછું પેડમાં જઈને. કારણ કે પછી વળી પાછળ રહી આસી આપે એટલે. તો આપણે ફટોફટ જઈ પેડમાં અને કેરેટ ભરવાનું કામ ચાલુ કરી. ને જો આ બાજુ વળી પાછળમાં મમ્મી કેરેટ ખાલી કરીને પહોંચી પણ આવ્યા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો મમ્મી કેરેટ ખાલી ખણીને જાય પાછો. ને જો આ બાજુ દિવ્યા આવે એની ગાડી ખણીને. રોલ ગાડી. દિવ્યાની રોલ ગાડી. ક્યાં યારો દિવ્યા? માં લાગે ગાડી ખણીને? અરે અરે ભલે જાઓ. જો દિવ્યા જાય છે ને ગાડી લઈને રોલ ગાડી.
આજે દિવ્યા તો જો આપણે પેડમાં પહોંચી આવ્યા છીએ અને જો આપણો વળી પાછો ઢેગલો બહુ મોટો થઈ ગયો છે અને આ બાજુ જો કેરેટ ગોઠવી નાખ્યા છે ભરીને જોખવાના બાકી છે. જ્યારે જોખશી ત્યારે તમને બતાવશી કે અમે કેવી રીતે જોખી છીએ કેરેટ મોટા કાંટામાં. તો અત્યારે આપણે આશરે 17 કિલા કે 18 કિલા કેવી રીતે ભરેલા છે આશરે કેરેટ. પછી જોખી અને આપણે કેરેટ કરવાનું છે 17 કિલાનું. એટલે આપણે 17 કિલા કરશું કેરેટમાં. તો આવું કાંઈક ચાલી રહ્યું છે. આપણે ફટોફટ હવે કેરેટ ભરવાનું ચાલુ કરી દઈ. બહુ મોટો ઢગલો થઈ ગયો જુઓ આપણો ભરવાનો ડ્રેગન ફ્રૂટ. આ તો આપણા ડ્રેગન ફ્રૂટ ઓલમોસ્ટ ઉતારાઈને જોખાવાનું કામ ચાલુ છે. એટલા જોખાવાના બાકી છે. આ બાજુ જોખવાનું કામ ચાલુ છે આપણું. વેપારી જો આવી ગયા છે. શું નામ હે? જો વેપારી આવી ગયા છે આપણા સિકંદરભાઈ. મોટી ગાડી લઈને આ બાજુ જોખી અને કેરેટ રાખતા આવે છે. જીગર આ બાજુ શૈલેષભાઈ જોખે છે. આ બાજુ જો આવી રીતે ગોઠવતા આવી રહ્યો. જોખીને 17 કિલાના છે કેરેટ ભરેલા. ઓ જો મમ્મી બેઠા આવે ડ્રેગન ફ્રૂટ ઉતારીને. તો અને દિવ્યા ગણતરી કરે. હે દિવ્યા ઓ ગણતરી ધદ આવડે દિવ્યાને.